નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અને આ મહિનાના અંતિમ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમય કેટલો ઝડપથી પસાર થાય છે। હજુ તો વર્ષ 2025 પૂરું થવાની વાત કરતા હતા, નવું વર્ષ 2026ની આપણે વાત કરતા હતા, ત્યાં જોત જોતામાં એક મહિનો પૂરો પણ થઈ ગયો। સમયના આવા અવિરત વહેણમાં આપણે પણ આગળ વધીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા। 12 રાજ્યના 541 સ્પર્ધક ભાઈ બહેનો નવી આકાંક્ષા સાથે ગિરનાર સર કરવા દોટ મૂકશે। શિવરાત્રીના મેળામાં શિવત્વ ઉજાગર કરવા દામોદર કુંડથી ભવનાથ સુધીની દિવાલો ઉપર શિવ તાંડવ અને શ્રી ઉપાસનાના ચિત્ર દોરાવાનું શરૂ। ભવનાથ મંદિર પણ નવા રંગરૂપ ધારણ કરશે। સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીની આજે જન્મ જયંતિ। વિવિધ કારીગર વર્ગ દ્વારા ભવનાથ અને શહેરમાં ઉજવણી કરવામાં આવી। શોભાયાત્રાને વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા। અને લોકશાહીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આવતીકાલે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે। સીતારમણજીની સંજય દ્રષ્ટિ ઉપર અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતની મીટ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।